વાડી રે વાડી, બોલો દલા તરવાડી, રીંગણા લઉં 2-4, રીંગણા લો ને 10-12. જ્યારે નાની હતી ને આ બાળ વાર્તા સાંભળી હતી દલા તરવાડીની, ત્યારે ક્યાં કલ્પના કરી હતી કે આનાથી એ મોટી રીંગણાની બજાર ભરાશે અને પછી અચ્છા નોકરી લઈ જાઓ, આ લઈ જાઓ, આ લઈ જાઓ, આ પ્રકારનો માહોલ રાજ્યમાં સર્જાશે. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. જનરલ નોલેજના અમુક મારે તમને પ્રશ્નો કહેવા છે આગળની વાર્તા કહું એની પહેલાં પૂછવા છે. પહેલો પ્રશ્ન છે કે મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું? ABCD 4 ઓપ્શન સાંભળજો. ઓપ્શન A ભીમદેવ પહેલો, ઓપ્શન B કુમારપાળ, ઓપ્શન C સિદ્ધરાજ અને ઓપ્શન D મૂળરાજ. જવાબ શું આવે? તો જવાબ આવે ભીમદેવ પહેલો. પણ એક જ્ઞાતા વિષયોના પારંગત એક વિદ્યાર્થીએ પ્રશ્નના જવાબમાં લખ્યું કુમારપાળ. તમારે ધારવાનું છે કે કયો જવાબ સાચો પડ્યો હશે. બીજો પ્રશ્ન છે જે તમને સંજ્ઞા વિશે, કે પ્રેમની સંજ્ઞા પૂછી છે. પ્રેમની કઈ સંજ્ઞા હોય? એટલે આપણે એવું કહીએ કે એ ભાવવાચક શબ્દ છે. એમણે જવાબ આપ્યો કે એ દ્રવ્યવાચક શબ્દ છે. એમનો જવાબ સાચો પડ્યો. પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાતની પ્રખ્યાત મીઠાઈનું નામ કયું? હવે ઓપ્શન કયા છે? તો કે જલેબી, ખારી, શ્રીખંડ ને બાસુંદી. એટલે આમ જોવા જઈએ તો પ્રખ્યાત મીઠાઈ પ્રખ્યાત શબ્દ છે, એટલે સામાન્ય રીતે ગુજરાતીઓ કેવી રીતે ઓળખાય? તો કે ફાફડા જલેબી. એટલે 90% લોકો એવું જ કહે કે ભાઈ જલેબી, સિવાય કે એમને અલગ ભાવતી હોય. એક સ્પર્ધક છે, એમને કદાચ શ્રીખંડ ભાવતો હશે એટલે એમણે એવું લખ્યું કે શ્રીખંડ. જવાબ એમનો સાચો છે. ચોથો પ્રશ્ન છે કે 425% અને 330% વચ્ચે શું તફાવત થાય? એટલે 425% એટલે 100 ને 330% એટલે 3 તરી 90. તો 100 અને 90 વચ્ચેનો ફરક છે 10. એમણે જવાબ લખ્યો છે 20, પણ જવાબ એમનો સાચો છે. આવા અનેક પ્રશ્નો છે. પ્રશ્ન એ થાય કે એ પ્રશ્નો તમે જ્યારે પણ જુઓ, વાંચો, ત્યારે તમને ખબર પડી જાય કે આનો જવાબ આ હોવો જોઈએ. એ જવાબ તમે એવું પણ લખો પણ એ જવાબ તમારો ખોટો પડે. ફાઇનલ આન્સર કી આવે ને જે પરિણામ આવે એમાં ખોટા આપેલા જવાબો સાચા હોય અને પછી એક વ્યક્તિ થોડા જ સમયમાં ક્લર્ક બનવામાં એકદમ રેસમાં ટોચ પર પહોંચી જાય. વાત ક્યાંની છે? હવે મૂળ વાર્તાની વાત કરીએ. ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠ છે, વલસાડ પાસે આવેલું સ્થળ છે. ત્યાં ભરતી કરવાની હતી. પોઝિશન કઈ હતી? તો કે સિનિયર ક્લાર્કની. પેટર્ન કઈ? તો જે રીતે ગૌણ સેવા ભરતી કરે છે એ જ રીતે ત્યાં ભરતી કરવાની. સિનિયર ક્લાર્કની જગ્યા 5 વર્ષ સુધી ફિક્સ પગાર હોય, એના પછી વધતો જાય. 31 લોકો એ પરીક્ષા આપવા માટે આવ્યા. ગેમ શરૂ થાય એની પહેલાં એના નિયમ નક્કી હોય. એટલે પહેલાં નિયમો બહુ સ્પષ્ટ રીતે હતા કે ભાઈ પહેલાં પરીક્ષા લેવામાં આવશે, પછી CPT હશે, કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ, અને એના પછી તમારું પરિણામ આવશે. 210 માર્કનું પેપર પૂછવામાં આવ્યું સિનિયર ક્લાર્કનું. માઇનસ સિસ્ટમ હોય કે તમારો એક જવાબ ખોટો પડે એટલે માઇનસમાં માર્ક્સ આવે. એ રીતે તમારે જોવાનું. એક ઉમેદવાર છે, હોશિયારમાં હોશિયાર ઉમેદવાર. એ ઉમેદવારે એક પછી એક ટીક કર્યા અને એણે 200 બધા સિલેક્ટ કર્યા અને એના બધા જ જવાબો સાચા પડ્યા. એણે કુમારપાળ લખ્યું તો કુમારપાળ સાચું, એણે લખ્યું એ સાચું. જવાબ સાચો આપવો જરૂરી નથી. અને એ રીતે એ મહાન વ્યક્તિના માર્ક્સ આવ્યા 100% પૂરેપૂરા. 2-4 રીંગણા શું કામ લેવાના? જેટલા મન ફાવે એટલા લેવાના. અને એટલે જ સ્પર્ધાનો સવાલ જ નથી બનતો. હું જે લખું એ જ બ્રહ્મ વાક્ય, તો પછી સવાલ તો સ્પર્ધાનો બનતો નથી. એ વ્યક્તિ હવે આવનાર પહેલો નંબર છે 210. એના પછી તો ગેમના નિયમ બદલી દીધા. હવે આગળ નથી રમવું, આપણે CPT નથી લેવી. 210માંથી જે આવે એ પ્રકારે આપણે નોકરી આપી દઈશું. નોકરી બહુ નાની છે. સ્પર્ધામાં એ ખાલી 30 છોકરાઓ જ છે, બીજા વધારે. આમ જોવા જઈએ તો ગુજરાતના ખૂણે ખૂણામાં આ રીતે અનેક ભરતીઓ થાય છે. આમાં બહુ રોવા જેવું શું છે? રોવા જેવું એ છે કે આવું અનેક જગ્યાએ થાય, પણ આ પ્રકારના ધતિંગ શું કામ કરવાના? ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો સુપુત્ર છે અને એટલે જ્યારે બહુ જ નેતાઓના છોકરાઓ હોય ત્યારે સ્પર્ધામાં બાકીના બધા લોકોએ રહેવું જ ન જોઈએ. પેલો એક રેસનો વિડીયો આવે છે કે એ કદાચ કાલ્પનિક વિડીયો છે કે સાચો એ પણ મારા ધ્યાનમાં નથી, પણ મેં સોશિયલ મીડિયા પર બહુ વાર જોયો છે કે દોડતા થાય ને પછી પેલો જે રેસર છે એ અફઘાનિસ્તાનમાં રમાય તો શું થાય? તો કે બધા નામ ગોળીઓથી મારી દે અને પછી એ રેસ જીતી જાય. આ રીતે સ્પર્ધા કરવાનો મતલબ શું? આને આપણે સ્પર્ધાત્મક પરીક્ષા કેવી રીતે કહીશું? જો તમારે પહેલેથી જ નક્કી છે કે તમારા છોકરાને નોકરી આપવી છે તો આપી દો ને. સરકારી જમાઈ બનાવવા છે, બનાવી દો. એક કોટા ફિક્સ કરી દો કે આટલી નોકરી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના છોકરાઓ માટે આપણે અનામત રાખીએ છીએ. બીજી કોઈ સરકાર આવે તો એ પક્ષના નેતાઓ માટે અનામત. જો નેતાઓના છોકરા માટે નોકરીઓ અનામત રાખવી છે તો એક અલગ રિઝર્વેશન કાઢો, 50% એમની. પણ બાકીની 50% જગ્યાઓ માટે તો પ્રામાણિકતાથી ભરતી થવી જોઈએ.
એ 30 છોકરાઓને તો કેવું લાગશે કે અમે ફેલ થયા. એ 30 છોકરાઓ તો એવું વિચારશે ને કે એ લોકો લાયક નહોતા કે સક્ષમ નહોતા, ને કાં તો પછી કોસવાના છે પોતાના મા બાપને કે એમના મા બાપો સેટિંગ કરાવી શકે છે, તમે નથી કરાવી શકતા. કાં તો એ પોતાને નિષ્ફળ માનશે, કાં તો એ મા બાપને નિષ્ફળ માનશે, ને કાં તો એવું માનશે કે આ સિસ્ટમ આમ જ ચાલે છે ને આમ જ ચોરી કરવી જોઈએ. ચોરી કરવાની પ્રણાલી સિસ્ટમમાં એન્ટ્રી લેવલ પર જ જો કરપ્શન આવી જાય તો સિસ્ટમ આગળ સુધરવાની છે એ વાતની આશા મૂકી દેવાની બાજુ પર. ઉર્જા વિભાગમાં આટલી બધી ભરતીઓના કૌભાંડની બૂમો પડી. ઉર્જામાં આ વખતે જે ભરતી થઈ એ કેટલી પ્રામાણિકતાથી થઈ. જે લોકોએ તૈયારી કરી છે એની પાસે બધી માહિતી છે. કમનસીબે બૂમો પાડીને ફરક શું પડવાનો? 10-15 માણસો છે જેમની નોકરી જતી રહે છે. તપાસ થાય 4-5 વર્ષ નોકરી ન થયા હોય ને લોકોની નોકરી જતી રહે. જેની નોકરી જાય એટલે એક તો એણે લીધી જ ચોરીથી છે અને છતાં એની નોકરી જાય તો એને એવું લાગે કે ભાઈ આખી દુનિયા ખોટું કરે છે, તમે મને બલીનો બકરો બનાવી રહ્યા છો. મારી પાછળ પડે એવા પર્સનલ આઘાતો એમને લાગે એટલે પર્સનલ સ્ટોરી કહેવાનું પણ મન ન થાય. પર્સનલ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમમાં પણ એવું થાય કે યાર આખી સિસ્ટમ આ કરી રહી છે, તમે એક માણસની સ્ટોરી કરીને શું કરી લેશો? સિસ્ટમ નથી બદલી શકાતી. એ સિસ્ટમ એટલે નથી બદલી શકાતી કેમ કે નેતાના છોકરાઓને તો બાકીની તક પણ મળતી હોય છે. એ લોકો જીવનમાં ઓલરેડી રેસમાં બહુ આગળ છે. 1000 મીટરની સ્પર્ધામાં એમની તો શરૂઆત જ બોર્ડર લાઇનથી થાય છે, તો 900 મીટરથી તો રેસ શરૂ કરે છે. એ માણસોનું શું કે જેને તો જીવનમાં એવી કોઈ તકોએ નથી મળી. એ સ્પર્ધાત્મક પરીક્ષામાં એનું ભવિષ્ય શોધી રહ્યો છે. એને તો ભવિષ્ય બીજે ક્યાં ક્યાં છે પોટેન્શિયલ તક પણ નથી ખબર. એવા છોકરાઓને જ્યારે ઠગાયાનો અહેસાસ થાય ત્યારે એ સિસ્ટમ પર લાનત છે. આ લાનત એટલે છે કે આપણે નોકરીમાં એ પ્રામાણિકતા નથી રાખી શકતા. આ લાનત એટલે છે કે આપણે એક એવી પેઢી તૈયાર કરી છે કે જે એવું માને છે કે ભાઈ ન્યાયબદ્ધતાથી ને નીતિથી ને નૈતિકતાથી કે સારી રીતે જિંદગી જીવી જ નથી શકાતી. આખી પેઢી છે કે એવું માને છે કે ચોરી જ કરવી જોઈએ. આખી પેઢી છે કે એને તમે નીતિમત્તાની વાતો કરો તો એ તમને શંકાથી જોવે છે. ના ના, આ તો ખાલી વાતો કરે છે, આ તો આવા જ હશે. આવા જ હશે કે કરપ્શન કે આ પ્રકારની ચોરી એ સામાન્ય થઈ જવી અને નૈતિક માણસોને મૂર્ખ સમજવા એ આપણા સમાજની સૌથી મોટી નિષ્ફળતા છે. અને એ નિષ્ફળતામાં વધુ એક બિંદુ સાગરમાં બિંદુની જેમ ઉમેરાઈ છે આ સ્ટોરી. યુવરાજસિંહ જાડેજાએ આ વિષય પર પત્રકાર પરિષદ કરી આખો મામલો લઈને આવ્યા છે સામે. સાંભળીએ એમને. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સિનિયર ક્લર્કની ભરતી માટે એક જગ્યા બહાર પાડવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રામ સેવા ધરમપુર સંચાલિત વન સેવા મહાવિદ્યાલય BRS કોલેજ જે બિલપુડી ખાતે આવેલી છે અને તાલુકો છે ધરમપુર. હવે આ કોલેજની અંદર સિનિયર ક્લર્ક માટેની એક વેકેન્સી બહાર પાડવામાં આવે છે અને આ જે કોલેજ છે એ કોલેજમાં જે વેકેન્સી બહાર પાડવામાં આવે છે એ એક પદ માટેની છે. ઉમેદવારી નોંધાવે છે 63 જેટલા. પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારો એ 32 જેટલા છે. પરીક્ષા હમણાં જ લેવામાં આવી છે 20 એટલે કે 20 જાન્યુઆરી 2025 ના રોજ આની પરીક્ષા લેવામાં આવી છે અને પરીક્ષાનું જે કેન્દ્ર હતું એ BRS કોલેજ બિલપુડી ધરમપુર હતું. કેમ કે એક ઉમેદવાર અમારા ધ્યાનમાં આવ્યા છે જેનો સીટ ક્રમાંક S0041 છે અને નામ છે પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ. આ એટલા હોનાર અને એટલા હોશિયાર છે કે 210 પ્રશ્ન જે MCQ આધારિત પ્રશ્નો હતા એ 210 માંથી 210 પ્રશ્ન જે આન્સર કી આ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી છે પ્રમાણે 210 માંથી 210 પ્રશ્ન આન્સર કી પ્રમાણે આ ઉમેદવારના સાચા છે. આન્સર કી પ્રમાણે. અજીબ વાત અને ચોંકાવનારી વાત એ કે આ જે આન્સર કી આવી છે ને એ આન્સર કી ની અંદર ઘણા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોની અંદર પણ ભૂલ છે. આન્સર કીમાં ભૂલ છે. એટલે કે જે ઓપ્શન છે કે જે જવાબ છે એ જવાબની અંદર ઘણા બધા ભૂલ ભર્યા વિસંગતતા ભર્યા છે. પરંતુ જે જયદીપસિંહે ટીક કર્યા છે એ જ આન્સર કી એ સાચા ઠરાવ્યા છે. આવો સંયોગ કે આવો સંજોગ તો કઈ રીતે બન્યો એ તો રામ જાણે. પરંતુ એક વાત હું સ્પષ્ટતા સાથે કહું છું કે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે. કોઈ સ્કૂલની કે બોર્ડ એક્ઝામ કે કોલેજની એક્ઝામ નથી કે વન બુક હોય, એક બુકમાંથી પ્રશ્નપત્ર કાઢ્યું ને એક બુકમાંથી પ્રશ્નપત્ર પૂછાઈ ગયું. આમાં જનરલ સ્ટડીઝ સામાન્ય જે જ્ઞાન હોય એના વિશ્વમાંથી ગમે ખૂણેમાંથી પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. એટલે 210 માંથી 210 આવ્યા
એ તો નેક્સ્ટ ઇમ્પોસિબલ, અશક્ય વસ્તુ છે. છતાં પણ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર એને 210 માંથી 210 એ આન્સર કી પ્રમાણે સાચા પડે છે. અમે એની સાથે એક બીજું પણ નામ આપી રહ્યા છીએ, મહાકાળ હિમાંગ ઈશ્વરભાઈ. એ પણ અમને શંકાના દાયરામાં લાગી રહ્યા છે, કારણ કે આ વ્યક્તિ 185 પ્રશ્ન ટીક કરે છે, બાકીના કોરા મૂકે છે. કેમ કે આ પ્રશ્નની અંદર કોરા મૂકવા એ માઇનસ માર્કમાં જતું હોય, છતાં પણ આ વ્યક્તિ કોરા મૂકે છે 25 પ્રશ્નોને. એ શા માટે મૂકે છે અમને નથી ખબર, પણ કોરા મૂકે છે. કદાચ પાછળથી આ જવાબ પૂરાઈ જવાના હોય, જેમ ગૌણ સેવા પસંદગી મંડળની અંદર એક હાર્દિક પટેલ નામનો વ્યક્તિ હતો વિરમગામ ટ્રેન્ટનો, જે એટીડીઓમાં એડિશનલ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરમાં ઓએમઆર બ્લેન્ક રાખે, એની ઓએમઆર ગૌણ સેવા પસંદગી મંડળમાં જાય પછી એ ફિલઅપ થઈ જતી. ક્યાંક એ જ પ્રકારનું આ સુનિયોજિત કાવતરું તો નથી ને? એટલે એ પણ તપાસ થવી ખૂબ જરૂરી. અને હવે વાત કરીએ એવા કણસતા અવાજોની જેની ચીસો સદીઓથી આપણા સુધી નથી પહોંચી. વર્ષો પહેલા આપણી કહાનીઓમાં એક સીતા હતી કે જે આવી એક સંઘર્ષમાંથી બહાર પસાર થઈને બહાર આવી. એણે તો રાજા સાથે લગ્ન કર્યા હતા, રાજકુંવર સાથે લગ્ન કર્યા હતા, જે આગળના સમયમાં રાજા બનવાના હતા. એના ભાગમાં વન આવ્યું, એણે વન પણ નિભાવ્યું, એની શીલતાને દાગ ન પહોંચી શક્યો, પણ છતાં એ આવે છે ત્યારે કહે છે કે નહીં, અગ્નિ પરીક્ષા આપો. અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા પછી પણ એક ધોબી એવું કહી દે છે ગામનો કે ના, તો ઠીક છે, આણે આ કશું કર્યું જ હશે. ને એની શંકા માટે એને દેશ નિકાલ મળી જાય છે, કેમ કે રાજા માટે પ્રજાનું કર્તવ્ય સૌથી વધારે મહત્વનું હતું, કે પ્રજાને એવું નહીં લાગવું જોઈએ કે રાજાની પત્ની પણ આવી છે. જો એવું માનશે કે રાજાની પત્ની પણ આવી છે તો પછી બાકીની સ્ત્રીઓ પર પણ એની અસર થશે, સમાજ જીવન વિખેરાઈ જશે. બધી જ ખબર હતી, અને છતાંય સીતાને દેશ નિકાલ મળ્યો. અને એના પછી લવકુશ પણ જ્યારે જાય છે ત્યારે પણ જે સંઘર્ષ થાય છે, અને એ રામની રાજસભામાં સ્ત્રીની પરીક્ષા ફરી એકવાર વાત આવે છે ત્યારે એ સ્ત્રી ધરતીમાં સમાય છે. એ બહુ ગ્લોરીફાઈ કરવા જેવી વાત નહોતી. સીતા એનાથી સતી બનવા માટે એ ધરતીમાં નહોતા સમાયા. એટલે સમાયા, આપણી કહાનીઓમાં વારંવાર એ પાઠ આપણને એટલે શીખવ્યા કે જેથી ફરી કોઈ સ્ત્રીની શીલતા પર પ્રશ્ન ન થાય. પણ કોઈ ફરક ન પડ્યો, આખી સભા મૌન હતી. એ વખતે પણ મૌન હતી. એના યુગ પછી બીજી કહાની આપણે કહી કે ભાઈ મહાભારતમાં આખી કુરુ સભા મૌન રહી. ભીષ્મ પિતામહથી માંડીને દ્રોણાચાર્ય બધા મૌન રહ્યા. દ્રૌપદીની શું પરિસ્થિતિ થઈ, શું અંજામ થયો, ને એના પછી યુદ્ધ છે એટલું કેટલું કરુણ અંજામ આવ્યો. યુદ્ધ શું કામ થાય છે? પેઢીઓ સુધી ન્યાયની વાત પહોંચે, આગામી પેઢીઓ એ વાત સમજે, સ્વીકારે કે જ્યારે સ્ત્રી દાક્ષિણ્ય નહીં રખાય ત્યારે આ પ્રકારના યુદ્ધો થશે. પણ એના પછી આપણે યુદ્ધ કરતા શીખ્યા, આપણે બોલતા, રોકતા, ટોકતા અને દાક્ષિણ્ય રાખવતા ન શીખ્યા. દાહોદના સંજેલી પાસે એક ઘટના સામે આવી. એક સ્ત્રી કે જેનો પતિ હત્યાના અપરાધમાં રાજકોટની જેલમાં બંધ છે. એ સ્ત્રીના બીજા પુરુષની સાથે ગામમાં સંબંધો છે. એ સંબંધો વિશે જ્યારે પરિવારને ખબર પડે છે ત્યારે આખું ગામ બહાર આવે છે, અને એ ગામમાંથી પોલીસે જે ધરપકડ કરી છે એમાંથી 4 પુરુષ છે, 4 મહિલા છે અને 4 જુવેનાઇલ એટલે કે નાના બાળકો છે. આ બાર લોકો એ સ્ત્રીનો વરઘોડો ફેરવે છે, એને અર્ધનગ્ન અવસ્થામાં બહાર ફેરવે છે, અને પછી એનું આખા ગામમાં વરઘોડોને સરઘસ કાઢવામાં આવે છે. આ પહેલી ઘટના નથી, અને સંભવતઃ આ છેલ્લી ઘટના પણ નથી. પણ આવી તસવીરો જ્યારે સામે આવે ત્યારે અહીંયા કશું થવું જોઈએ, એ નથી થતું. હા ઠીક છે, આ બધા એરિયામાં તો આવું જ બધું થતું હોય છે, આ કંઈ ફેરવું, એ બધા એરિયામાં તો બધી કોમન ઘટનાઓ છે. એરિયા એ હોય, મણિપુર હોય કે ગુજરાત હોય, શું ફરક પડે છે? થતું તો આવ્યું છે ને. અને એ વર્ષોથી થતી આવેલી ઘટનાઓ એટલે નથી રોકાતી કેમ કે આપણે જે લોકો નથી રહ્યા દુનિયામાં એમને સતી કહી દઈએ છીએ, પણ શીખતા નથી. ન્યાયની પરિભાષા માત્ર બદલો નથી હોતી. ન્યાયનો મતલબ એ હોય છે કે એવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આપણે વર્ષોથી ન્યાય નથી કરી શક્યા, એનું આ સૌથી મોટું અને સૌથી કરુણ ઉદાહરણ છે. વિડીયો હું તમને દર્શાવી નહીં શકું કેમ કે અતિશય પીડાદાયક છે, પરંતુ પોલીસે બહુ જ સરસ આમાં કામ કર્યું. દાહોદની પોલીસ અનેક ઘટનાઓમાં બહુ જ સરસ અને સુંદરતમ ઉદાહરણ પૂરા પાડી રહી છે. એટલે ડ્રોનથી ગાંજાનું ખેતર પકડવાનું હોય, મંદિરમાં ચોરી કરીને નાસ્તા માણસને પેલા ડ્રોન સર્વેલન્સથી ઉઠાવી લેવાની વાત હોય, એ આચાર્યની માટે બહુ થોડા સમયમાં કડકમાં કડક ચાર્જશીટ દાખલ કરવાની વાત હોય, જેણે એકદમ નાની છોકરીને મારી નાખી હતી, એ હેવાનને સજા અપાવવા માટે જે એકદમ ઓછા સમયમાં કડક ચાર્જશીટ પૂરી કરી, એ પણ દાહોદની જ પોલીસ હતી. અને આ કેસમાં પણ દાહોદની પોલીસ એ મહિલાને એના ઘરમાં, એના સાસરીમાં એને ગોંધી રાખવામાં આવી હતી. એ કદાચ આગળના સમયમાં જીવતી એ ન રહેતી. એ સ્ત્રીને એના ઘરમાં જઈને એ વ્યવસ્થાની સામે, કેમ કે આખા ગામમાંથી એક માણસ ન બોલ્યું, એક માણસે પણ હિંમત ન કરી કે તમને અધિકાર નથી આ રીતે
જજ કરવાનો કે પછી આ રીતે એના વરઘોડા ફેરવવાનો. જ્યારે સમાજ મુખ પ્રેક્ષક બનીને તમાશા જુએ છે ત્યારે જ આ થાય છે. જ્યારે એ માંધાતાઓ જેમની ફરજ બનતી હતી બોલવાની એ લોકો ચૂપ રહ્યા છે એટલે આ થયું છે. અને એટલે વર્ષો પછી આપણે ત્યાં જ છીએ. યુગો બદલાય, કહાની બદલાય, પાત્રો બદલાય, માનસ નથી બદલાયું. પણ હા, હવે પોલીસ છે અને એ એનું કામ કરે છે. એનું આ સૌથી મોટું ઉદાહરણ છે. એમને લઈ જવામાં આવ્યા. આવી ઘટના થાય ત્યારે પોલીસ પર પણ પ્રશ્નો ઉઠતા હોય છે સ્વાભાવિક રીતે. અને આ પ્રશ્નો પોલીસ કરતાં વધારે સમાજના પ્રશ્નો છે. ઘટના થાય એના પછી પોલીસ એ આરોપીઓને પકડશે, પણ એનાથી એ ઘટનાનું પુનરાવર્તન રોકી શકાશે કે કેમ એ પ્રશ્ન છે. આ મામલા પર દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલાએ શું કહ્યું, આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવાએ શું કહ્યું, બંનેને સાંભળીએ. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પરિણીત મહિલાને ઘરમાંથી કાઢીને 15 જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે. એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે. આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે, વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે, છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ, પણ રોજબરોજના પેપરોમાં જોઈએ છીએ, આવા વિડીયોમાં જોઈએ છીએ, ન્યૂઝમાં જોઈએ છીએ, ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી. અને આવી તાલિબાની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે, ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે. ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે. દાહોદની આ જે ઘટના છે એ ધાડસીમડ ગામ છે, સંજેલી તાલુકાનું. ત્યાં મંગળવારના રોજ એટલે 28 તારીખના રોજ આ ઘટના બનેલ હતી, જેનો આરોપીઓએ વિડીયો બનાવી અને તાત્કાલિક સોશિયલ મીડિયામાં મૂકતા હતા. ડીવાયએસપી ના ધ્યાનમાં આવતા ડીવાયએસપી પટેલ ટીમ સાથે ત્યાં પહોંચી ગયા અને જે ભોગ બનનાર મહિલા છે એમને એમના સસરાના ઘરે જ એમને ગોંધી રાખ્યા હતા. ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવ્યા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં 4 પુરુષ છે, 4 મહિલા છે અને 4 જુવેનાઇલ એક્યુઝ છે. જેમાં મહિલાઓ હાલ જેલમાં હવાલે છે. પુરુષ આરોપીઓ જે છે પોલીસ કસ્ટડીમાં છે અને જુવેનાઇલ જે છે એમને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા છે. કાયદાની વાત કરીએ તો કાયદાની કલમો જેમ કે અપહરણ કરવું, બાંધી રાખવા, એમને મારવો, મહિલાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કૃત્ય કરવું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66E અને 67 મુજબ ગુનો દાખલ તાત્કાલિક તે સમયે કરી અને તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસની જ વાત ચાલી રહી છે તો પોલીસ પર આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વિસ્તારથી એક વિડીયો બનાવ્યો છે. આખો વિડીયો નહીં, પરંતુ એકદમ સંક્ષિપ્તમાં એ પોલીસ પર કઈ કઈ ઘટનાઓને લઈને શું શું પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, સાંભળીએ એમને. કે ભાજપના ગુંડાઓ, ભાજપના હલકટિયાઓ પોલીસને હાથો બનાવી અને આખા ગુજરાતમાં જનતાને ડરાવવાનું કામ કરી રહ્યા છે. અને બીજી ઘટના, પોલીસની અંદર પણ કેટલાક અમુક એવા મેડલ વાંચુ અધિકારીઓ છે જેને ભાજપની દલાલી કરીને સારા પોસ્ટિંગ લેવા છે, એને ભાજપની દલાલી કરીને એવોર્ડો જોતા છે અને મોટો સિંઘમ થઈને રીલોની અંદર છવાઈ જવાની ઈચ્છા ધરાવતા કેટલાક દલાલો છે જે યુનિફોર્મમાં છે પણ છે ભાજપના દલાલો. તો આ દલાલો પોતાની રીતે પણ વધારે પડતા દોઢદાયા થઈ અને પબ્લિકને ક્યાંક ત્રાસ આપે છે, હેરાન કરે છે. ગામડાઓમાં કોઈ બેચારો માણસ રિક્ષા ચલાવતો એને હેરાન કરે, કોઈ માણસ પાનનો ગલ્લો ચલાવતો એને હેરાન કરે, ગામની અંદર કોઈ જાગૃત નાગરિક ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કરે તો એમાં પોલીસનો ઉપયોગ થાય છે. મતલબ કે પબ્લિકમાંથી કોઈ પણ પ્રકારનો અવાજ ઉઠાવવામાં આવે, કોઈ રજૂઆત કરવામાં આવે સરકારને કે ભાજપના માણસોને, તો દરેક ભાજપના માણસની અંદર રાવણ કરતાં પણ વધુ હવા ભરાઈ ગઈ છે. એને એમ છે કે રાવણ તો ખાલી સિમ્પલ રાક્ષસ હતો, આ ભાજપવાળા તો મહારાક્ષસો છે. એટલે કોઈ માણસ અરજી કરે, ફરિયાદ કરે, અવાજ ઉઠાવે, ફેસબુક પર પોસ્ટ મૂકે, કંઈક બોલે, જાહેર સભામાં અવાજ ઉઠાવે, વોટ્સએપમાં કોઈ મેસેજ કરે એટલે ભાજપના ગુંડાઓ, લુખ્ખાઓ, હલકટિયાઓની ટોળકી એના ઉપર તૂટી પડે છે. એમાં પોલીસને હાથો બનાવે છે અને ઘણી જગ્યાએ પોલીસની અંદર રહેલા ભાજપના દલાલો છે એને શોખ હોય છે કે ચલો સાહેબે કામ સોંપ્યું છે, હું કરી દઈશ તો મને સાહેબ બધું બહુ મોટા એવોર્ડ આપશે. આ ઘટનાની સામે લડવા માટે લોકોએ જાગૃત થવું પડશે.
લોકોએ પોતાની જાતને જગાડવી પડશે, આત્મા જગાડવો પડશે કે જે પોલીસ પ્રજાને સલામતીનો અહેસાસ કરાવવા માટે છે કે ભાઈ જમાદાર ઊભા છે, હાશ હવે વાંધો નહીં, એના બદલે જમાદાર ઊભા છે એ વાતનો ડર લાગે છે. એવી વ્યવસ્થા ગુજરાતમાં ભાજપના હલકાઓએ કરેલી છે, ગુંડાઓ છે ભાજપના. અને જ્યારે હું એને આવા શબ્દોથી એને બહુમાન કરું છું ત્યારે એના પેટમાં નકલી તેલ રેડાય છે, બળે છે એમને. તમારા ધંધા જ હલકા છે, અમારા તો શબ્દો ખરાબ છે, તમારા કર્મો ખરાબ છે. તમે જે કરો છો ભાજપ વાળાઓ એ તમારા કર્મો એટલા હલકા છે કે અમારા તો શબ્દો શું હોય હલકા, એનાથી હલકા તો પાપ કર્યા છે ભાજપ વાળાએ. અને હવે છેલ્લે વાત રાષ્ટ્રપતિના અભિભાષણની, ઇકોનોમિક સર્વેની, આવતીકાલે આવવાવાળા બજેટની. બજેટ આવતાની સાથે દેશની સુરત શું અચાનક બદલાઈ જવાની છે? જવાબ ના છે. દેશના બજેટમાંથી દિલ્હી અને બિહાર જેવા રાજ્યોને કેટલી સોગાદો મળે છે, કેટલું પોલિટિકલ બજેટ છે અને કેટલું અર્થતંત્ર માટેનું બજેટ છે, આવનારા સમયમાં ખબર પડી જવાની છે. ઇકોનોમિક સર્વે શું છે? એક સમરી આપણને મળતી હોય છે કે આપણે શું ઉકાળ્યું ને આપણે શું કરવા જઈ રહ્યા છીએ. ઇકોનોમિક સર્વેમાં ઘણી બધી મહત્વની બાબતો છે, આંકડા એકદમ સંક્ષિપ્તમાં જાણી લઈએ. સૌથી મોટી વાત, ખેતી વર્ષોથી આપણા અર્થતંત્રનો ખૂબ મોટો, આપણી કરોડરજ્જુ રહી છે. આ વખતે પણ 16% યોગદાન એગ્રીકલ્ચરનું છે દેશમાં. સ્માર્ટફોન ઇમ્પોર્ટમાં આપણે ઘટાડો કર્યો છે, એટલે આપણે બહારથી હવે સ્માર્ટફોન સરખામણીએ ઓછા લાવી રહ્યા છીએ. ડોમેસ્ટિક ઓટો સેલ વધ્યો છે, સ્ટીલ સેક્ટર મજબૂત થયું છે. ઇકોનોમિક સર્વે બનાવે કોણ છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર. એમાં આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝર વી અનંતા નાગેશ્વરમ છે. આ લોકો ભેગા થઈને ઇકોનોમિક સર્વે તૈયાર કરતા હોય છે. નાણામંત્રી એટલે કે નિર્મલા સીતારમણે એને રજૂ કર્યો છે. ફિનાન્શિયલ 2026માં જીડીપી ગ્રોથ આપણો 6.3 થી 6.8% રહેવાનું અનુમાન છે. ગ્લોબલ ફેક્ટર્સ, વૈશ્વિક પરિબળોનો પણ આમાં બહુ જ મોટો ફાળો રહેવાનો છે. 2 પાર્ટમાં ઇકોનોમિક સર્વે આવ્યો છે. આખો સર્વે હજી મેં વાંચ્યો નથી. 6.4% જીડીપી, ગ્લોબલ ગ્રોથમાં એટલે કે આખી દુનિયામાં જે ગ્રોથ થઈ રહ્યો છે એમાંથી 15% ભારતનું યોગદાન છે. આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું, રાષ્ટ્રપતિએ 59 મિનિટનું અભિભાષણ આપ્યું, પોતાનું વક્તવ્ય આપ્યું. સત્રની શરૂઆત થઈ છે બજેટ સેશનની. બહાર નીકળ્યા પછી સોનિયા ગાંધીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે જવાબ આપ્યો કે પુઅર લેડી એ એકની એક વાતો રિપીટ કરી રહ્યા હતા, એ રીતે એમનું નિવેદન આવ્યું. નિવેદન આવતાની સાથે જ રાજકીય આક્ષેપો પ્રતિ આક્ષેપો શરૂ થયા. રાષ્ટ્રપતિ ખૂબ બોલ્યા છે, પણ એમાંથી એકદમ સંક્ષિપ્તમાં એ શું બોલ્યા એની ઝલક, સોનિયા ગાંધીની પ્રતિક્રિયા અને એના પછી આવેલી રાજનૈતિક પ્રતિક્રિયાઓ પર એકદમ संक्षिप्त करिए नजर. पीएम किसान सम्मान निधि के तहत करोड़ों किसानों को पिछले महीने में 41,000 करोड़ रुपया की राशि का भुगतान हुआ है. जनजातीय समाज के 5 करोड़ लोगों के लिए धरती व जनजातीय ग्राम उत्कर्ष अभियान प्रारंभ हुआ है. इसके लिए 80,000 करोड़ रुपये का प्रावधान किया गया है. आयुष्मान भारत योजना के अंतर्गत 70 वर्षों और उससे अधिक उम्र के 6 करोड़ वरिष्ठ नागरिकों को स्वास्थ्य बीमा देने का फैसला हुआ है. इन्हें हर वर्ष 5 लाख रुपए का हेल्थ कवर मिलेगा. छोटे उद्यमियों के लिए मुद्रा ऋण की सीमा 10 लाख रुपए से बढ़कर 20 लाख रुपया कर दी गई की घटनाओं को रोकने और भर्ती में पारदर्शिता सुनिश्चित करने के लिए नया कानून लागू किया गया है. वन नेशन वन इलेक्शन और वक्फ अधिनियम संशोधन जैसे कई महत्वपूर्ण विषयों पर भी सरकार ने तेज गति से कदम आगे बढ़ाए. माननीय सदस्यगण, मेरी सरकार के 1 दशक के कार्यकाल ने विकसित भारत की यात्रा को नई ऊर्जा दी है. विकसित भारत के विजन में जन भागीदारी का सामूहिक सामर्थ्य है. देश की आर्थिक उन्नति का रोड मैप है. डिजिटल क्रांति के रूप में टेक्नोलॉजी की ताकत है और आधुनिक इंफ्रास्ट्रक्चर आधार भी है. मेरी सरकार के प्रयास के बल पर भारत दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रही है. Boring. No comment. No, the poor lady, the president was getting very tired by the end. Repeating the same thing again No, and she again. could hardly speak, poor thing. द्रौपदी मुर्मू जी उड़ीसा के जंगलों में आदिवासी परिवार से निकल करके यहां पहुंची है. उनकी मातृभाषा हिंदी नहीं है, वो उड़िया भाषा में पली बड़ी है.
मातृभाषा न होने के बावजूद भी उन्होंने बेहतरीन तरीके से आज संसद को प्रेरित किया, भाषण दिया। लेकिन कांग्रेस का शाही परिवार उनके अपमान पर उतर आया है। शाही परिवार के एक सदस्य ने कहा कि आदिवासी बेटी ने बोरिंग भाषण दिया। दूसरी सदस्य तो इससे भी एक कदम आगे बढ़ गई। उन्होंने राष्ट्रपति जी को पुअर थिंग कहा, गरीब कहा और चीज कहा, थकी हुई कहा। एक आदिवासी बेटी का बोलना इनको बोरिंग लगता है। ये देश के 10 करोड़ आदिवासी भाई बहनों का अपमान है। ये देश के हर गरीब का अपमान है। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. આવનારું બજેટ કશુંક સારું લઈને આવે, ઇન્કમ ટેક્સમાં કંઈક સારી રાહત મળે, કેમ કે મિડલ ક્લાસ માટે હવે બજેટમાં કશું સસ્તું કે મોંઘું થતું નથી. જીએસટી આવી જવાથી સસ્તું મોંઘું પહેલેથી અલગ જીએસટી કાઉન્સિલની બેઠકમાં નક્કી થઈ જાય છે. એટલે રેલ બજેટ પહેલાં અલગ આવતું હતું, એ પણ જોડે આવે છે. એટલે આમ જોવા જઈએ તો બજેટમાં ઇન્કમ ટેક્સ કે પછી બાકીના મેજર રિફોર્મ્સ સિવાય બીજા કોઈ એવી વાતો હોતી નથી કે જેનાથી બહુ મોટો જીવનમાં ફરક પડવાનો હોય. પરંતુ છતાંય કયા સેક્ટરને કેટલા રૂપિયા મળે છે એના પરથી આપણને અંદાજ આવે છે કે આવનારા સમયમાં, આવનારા વર્ષમાં સરકારનું ફોકસ શું રહેવાનું છે. આવનારા ડિકેડમાં એટલે કે 10 વર્ષમાં સરકાર ઇન્ફ્રા પર જોર આપવાની છે, એ તો ઓલરેડી ઇકોનોમિક સર્વેમાં કહેવાઈ ગયું છે. તો અપેક્ષા રાખીએ કે ઇન્કમ ટેક્સમાં થોડી ઘણી મિડલ ક્લાસને કદાચ રાહત મળી જાય. નિર્મલા તાઈ શું ઈચ્છે છે એના પર આધાર રહેવાનો છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. સૌથી મહત્વની વાત, દેશ આપણા થકી બને છે, એને ગંદો ન કરીએ, રસ્તા પર કચરો ન ફેંકીએ. નમસ્કાર.